Hello, good morning everyone. Welcome back to my new vlog. So, તમને કંઈક ક્વોલિટીમાં ફેર લાગતો હશે કે આટલું બધું વાઇડ કેમનું થઈ ગયું. સો એના પાછળ શું છે રીઝન તમને બતાવું. તો મારો નવો ફોન આવી ગયો છે, 13 સિરીઝ છે ને ક્વોલિટી મસ્ત છે આની. તો આજે છે 11 તારીખ અને 11 તારીખ છે, 2-3 દિવસ પછી ઉત્તરાયણ છે. સો એના માટેનું હું તમને બતાવીશ આજે કે હું કઈ દોરી લાવું છું, શું લાવું છું. સો બધા હું ચા બનાવી દઉં. તો ચલો ચા બનાવવા દઉં છું, તો તમને ચા બનાવતા મળો. તો ચા બનાવવા મૂકી દીધી છે ને બસ બને એટલે પીવું ને પછી કરીએ. ત્યાં સુધીને 4 તો વાગી જશે, કેમ કે અત્યારે થયા છે 3:30 એટલે 3:30 થયા છે. ત્યાં સુધી તો 4 બી વાગી જશે, એટલે 4 વાગ્યા પછી કિમિયાર બાંધી પછી જઈશું ઉપર ચલાવવા. ને હું ગામમાં જતો હતો ને આજે હું અહીંયા ચલાવું છું. તો જોઈએ કેવું થાય છે. મને તો બહુ જ શોખ છે ઉત્તરાયણનો, બહુ ગાંડો શોખ છે મને, એટલે ઉત્તરાયણ તો કરીશું જ. અને પછી જોઈએ. તાપ બી છે એટલે મજા બી આવશે. 4 વાગ્યા છે એટલે. અને અત્યારે કેવું કે અંધારું વહેલું થઈ જાય છે એટલે, અને પ્લસ બહુ મજા આવશે. તો બની ગઈ છે. સો બસ હવે જઈશું. હવે પી લઉં, કાઢી લઉં, ગાળીને પી લઉં. તો મળું તમને થોડી વારમાં. બની ગઈ છે ચા. હવે પીને પછી હું જઈશ ઉપર. ત્યાં સુધીને હું આ ઠંડી થાય ત્યાં સુધી તમને હું બધું વેળો લાઇટ બંધ ને બધું પેક કરી દઉં ઘર, કેમ કે ઘરમાં કોઈ જ નથી, હું એકલો છું એટલે. અને પછી જઈશું. ઉત્તરાયણની તૈયારીઓ ચાલુ છે. હું ફિરકો લઈ આવ્યો, રેડીમેડ લાવ્યો છું, સુરતી લાવ્યો છું. તો એ રેડીમેડ લાવ્યો ને પતંગો બી લઈ જઈશ ને બાકી બધું જે બી હાથનું બધી સામગ્રી હોય એ તો બધી છે જ. ઓકે. સો એક બીજી વસ્તુ કે મારા ફ્રેન્ડ જોડેથી પેલો ફિરકો કઢાવવાનો છે. સો એ હું વાત કરી લઉં, તો મારું તમને વાત કરીને. તો આટલી 5 પતંગો કાઢી છે મેં ચગાવવા માટે. 2 પ્લાસ્ટિકની છે કે જે પવન ના હોય તો બી ચકી જાય. આ એક ચીલ છે, આ એક પેલી ચરકાટી 2 કાઢી છે ને હવે આ કાઢી છે. તો આ 5-6 પતંગો કાઢી છે. આ ફિરકો કાઢ્યો છે, આ જયેશ એન્ડ કુનો. અને જે હું નવો લાવ્યો એના નવા જે 2 લાવ્યો એનો હું પ્રોપર બનાવીશ વિડીયો ને હું તમને આપીશ, મોકલાઈશ. અને બસ હવે જોઉં છું. તો ફૂલ તાપ છે બહાર, તો ફૂલ તાપ છે. અને બસ કોઈ પતંગ તો ચગતી નથી અત્યારે, અને પવન બી નથી. તો અડધો કલાકમાં હું ચડીશ, કેમ કે કોઈ છે નહીં. તો
અને આ એક હું લાવ્યો છું, હું બતાવતો નથી પણ બાલાજી સિઝનેબલમાંથી લાવ્યો છું, જે નડિયાદનું ફેમસ છે બાલાજી સિઝનેબલ, ત્યાંથી એમાંથી હું લાવ્યો છું. ને આજે મોસ્ટ પ્રોબેબલી તો પતંગ બી આવી જશે. તો બસ. અને હા, હું તમને મારો ફોન બતાવું આખો, કે મેં કયો લીધો છે અને કેવો છે. તો હું શિફ્ટ કરું છું મારા જે જૂના ફોનમાં, જે પહેલાંના જે બધા બ્લોગ્સ આવેલા એમાં. તો ચલો 3, 2, 1 પાછો શિફ્ટ થઈ ગયો છું ને હું તમને મારો જૂનો ફોન બતાવું. એ છે આ 8 પ્લસ આવી ગયો મારો 8 પ્લસ છે. અને આ છે નવો 13, જેમાં વાઇડ એંગલ લેન્સ બી છે. સો તમને મજા આવશે ઉત્તરાયણના સ્પેસિફિક બ્લોગ જોવાના. તો બસ. અને બીજું બધું મેં હવે હું થોડું મારું સેટઅપ વધારું છું, એટલે મેં બધું બહુ વસ્તુ મંગાવેલી છે જે હજુ આવવામાં છે. સો એનો હું એક સ્પેસિફિક વ્લોગ બનાવીશ, કે જે મારી વ્લોગિંગ માટેની જે એસેસરીઝ છે, જે હું યુઝ કરું છું, જે હું યુઝ કરીશ આગળ બી, એનો બી હું એક સ્પેસિફિક બનાવીશ વ્લોગ. તો ચલો, અત્યારે 4:05 થઈ ગઈ છે. હવે ધીમે રહીને પ્રારંભ કરીએ ઉત્તરાયણનું. આ ઘરે મારી પહેલી પતંગ છે કે જે હું ચગાવીશ એમ. તો ચલો કરીએ પ્રારંભ. તમને મળું, ઉપર જઈને મળું. ઓકે. તો ભાઈ 3 પતંગ ચગાવી, ત્રણમાંથી 2 કપાઈને બેસી ગયા છે આપણે. અને હા જો એક અહીં ને એક અહીં, 2 જગ્યાએ વાગ્યું આપણે. સો આ છે ઉત્તરાયણ. હાથ કપાય અને ઉત્તરાયણ ના જાય, અને હાથ બી લાલ 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 થઈ ગયા છે. આજે તો બી ઓછા થયા છે. ગઈકાલે હું ચગાવવા ગામમાં ગયો હતો. ગામમાં તો એટલા બધા થયા હતા, આખા લાલ હાથ હતા. ને ધોયા ત્યારે ઓછા થયા, પણ આજે બી હતા તો ખરા, દેખાતા તો ખરા જ કે ભાઈ લાલ છે, પતંગ ચગાવેલા છે આમ. બસ જો આ મારી અગાસી સોલાર છે, એટલે ચગાવાશે નહીં. એટલે હું બાજુવાળાની અગાસીએ આવી ગયો છું. હવે બસ જો બેઠો છું. આ થોડી પતંગો ચગે અહીંયા થોડી ચગે છે, અને બધે જ ચગે છે. હજુ તો થોડી વાર રહીને, કલાક રહીને તો બહુ પતંગો ચગશે. અત્યારે થોડો તાપ છે ને પવન બી નથી, એટલે બહુ નહીં ચગતી. થોડી વાર રહીને ચગશે તો ખરી જ. ઓકે. તો એક પાણીનો બ્રેક લઈને પાછા ઉપર ચડી ગયો છું, ને 2 મસ્ત પતંગો નજીકમાં જ ચગ્યા છે. જોઈ લો, આ રહી એક અહીં છે, અને એક અહીંયા લાલવાળી છે. આ પર્પલવાળી ને આ લાલવાળી, આ 2 એકદમ નજીકમાં 3-4 પતંગો જગે છે. હવે આપણે બી ચગાવીએ, કિનિયાર બાંધવાની છે, એટલે કિનિયાર બાંધીને ફરી ચગાવીએ, અને પછી ધૂમ મચાવીએ. અહીંયા એક જગે છે, એમ કહીને 5-6 પતંગો જગે છે. તો મજા આવશે. હવે જો ને તમે, મજા આવશે. તો અત્યારે વાગ્યા છે સાંજના 6:30, અને હું નીચે ઉતરી ગયો છું બધી ચગાવી. અને મેન વસ્તુ આજે આ વસ્તુ પકડાયેલી છે. આ જો, આ વાઇડ એંગલમાં બહુ નાની લાગશે,
અને એકચ્યુઅલીમાં મારા મોઢેથી પેટ લગીને આવે છે, એટલે મોટી પતંગ છે. અને 1Xમાં જો તમને બતાવું ને તો જો આ 1Xમાં તો દેખાતી જ નથી આખી પતંગ, જોઈ લો. એટલે આ એક પકડી છે અને એક આ નોર્મલ સાઇઝની પકડી છે, એમ કરીને 2 પકડી છે. ને એક વસ્તુ બહુ આમ ઇન્સિડેન્ટલી થઈ છે કે ગઈ સાલ મીન્સ કે 2025ની ઉત્તરાયણના આ જ તારીખે 11 તારીખે જ આવા જ કલરનો ડાલ પકડેલો. આ બહુ જ ઇન્સિડેન્ટલી થયું છે કે આ પકડાય એમ, અને પકડાઈ ગયું છે. તો 2 પતંગ પકડી છે. આમ તો 3 પકડી ગયા ભાઈ. એક મેં ચગાવી દીધી, એ પ્લાસ્ટિકની પેલી ચરકટ આવે એ હતી, તો ચગાવી દીધી એ. અને બસ હવે હું ખાવાનું ઓર્ડર કરું છું અત્યારે, એટલે ખાવાનું આવશે ને પછી ખાઈશ. અને પછી હું જઈશ એડિટ કરવા વ્લોગ, કેમ કે આજનો થોડોક મોટો વ્લોગ છે ને સારો વ્લોગ છે. સો બસ ચલો હું એ જાઉં છું નીચે, ચેન્જ કરી લઉં થોડું, તો પછી તમને મળું થોડી વાર. ઓકે, તો ભાઈ હવે 7:30 થયા છે અને મેં ખાવાનું ઓર્ડર કરી દીધું છે, એટલે હવે 2-5 મિનિટમાં આવશે જ. અને મેં શું મંગાવ્યું છે એ બી તમને બતાવીશ. ને અત્યારનું મેં લેપટોપ ચાલુ કર્યું છે અને અત્યારે વિડીયોઝ જોઉં છું, કેમ કે ટાઈમ પાસ કરવો બહુ અઘરો છે. એટલે એ લાઈને બેઠો છું, નવું બધું જોઉં છું. એટલે એ બસ હવે 2 મિનિટમાં તો આવશે જ ભાઈ, એટલે તમને બતાવું કે શું મંગાવ્યું છે ને શું નહીં. ઓકે, અને ચિંગમ તો ચાલુ જ છે જોડે ટાઈમ પાસ માટે. ઓકે, તો બતાવું તમને શું મંગાવ્યું છે. 2 વસ્તુ મંગાવી છે, ચીઝી ફ્રાઈસ અને ફ્રેન્કી. તો જોઈ લો, આવી ગયું. આલી ગયેલા પેલા ભાઈ એક, બીજું એની જોડે શું આવ્યું છે જો આ ફ્રાઈસ ખાવા માટે આ, અને આ પેલું. તો ચલો હવે હું ટેબલ કાઢી લઉં. તો આ રહી ચીઝી ફ્રાઈસ અને આમાં છે ફ્રેન્કી. તો હું ખાઈ લઉં ને પછી તમને મળું. ઓકે, તો બધું જ પૂરું થઈ ગયું છે અને હવે બસ 8 વાગ્યા છે, એટલે હાફ એન આવર કે 1 કલાકમાં બધા આવી જશે, બધા ઘરવાળા પાછા. અને પછી મારે કદાચ પતંગ લેવા જવાનું થાય અત્યારે, તો પતંગ લેવા જઈશું. અને પછી કાલે મંડે એટલે 12 તારીખ ને પરમદાર 13 તારીખ, એટલે 2 જ દિવસ છે હવે. પછી 14, 15 ને 2 દિવસ પછી એન્જોય છે ફૂલ. સો ત્યારે બંને દિવસે વ્લોગ આવશે, તો જોજો, મજા આવશે. અને આજે જો પતંગ
આવી જાય તો કાલે સાંજે હું શૂટ કરી દઈશ વિડીયો સ્પેશિયલ ઉત્તરાયણ માટેનો જે બી સ્ટ્રેસ છે મારો એનો. ને પરમ દિવસ 6:30 અપલોડ કરી દઈશ. ને આ વિડીયો આવશે 13 તારીખે, ના 12 તારીખે સાંજે 6:30 આવશે. હવેથી આપણો ફિક્સ ટાઈમ 6:30 તો કંઈ નહીં, મજા આવશે. અને આ મારા નવા ફોનથી નવી જર્ની ચાલુ થઈ એટલે મજા આવશે, તમને બી મજા આવશે ને મને બી મજા આવશે. તો ચાલો હવે અડધો કલાક બેસી અને કંઈક સર્ચ કરું કે નડિયાદમાં ક્યાં સારી પતંગોને મળે છે. તો ચલો મળીએ. ભાઈ 9 વાગ્યા અને હવે નહીં લાગતું કે પતંગ લેવા જવાય આજે. તો બસ હવે પેલા બધા આવશે એટલે કંઈ છે નહીં કશું બનાવવા માટે. તો હવે બસ સૂઈ જઈશ અને કાલે સવારે પાછો નવો વ્લોગ ચાલુ કરીશું ને પરમ દિવસ કરીશું અપલોડ. તો આજનો વ્લોગ કાલે 6:30 અપલોડ થશે. સો બી રેડી અને મજા આવશે તમને બી. ને બસ નવો ફોન આવી ગયો છે તો હવે રેડી છીએ આપણે ધૂમ મચાવવા માટે. તો ચલો મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટાટા, ગુડ બાય.